કોના એટલે તમે જે કરાવ્યું છે અમીર મર્ચન્ટ ને હા, હા, હા. મિત્ર છે જ્યારે અમીર મર્ચન્ટ સાથે હું ઝઘડો કરતી હતી ને ઇન્સ્ટાગ્રામ માં તો રાજદીપ રીબડાએ મને બંધ કરાવ્યું હતું મને કે બેન તમે આ બધું નો કરો નો સારું લાગે બરાબર. તમારું જે કંઈ પણ પેમેન્ટ હશે તમને મળી જશે બરાબર આવી ચર્ચા થઈ હતી એટલે મેં રાજદીપભાઈ નું માન રાખ્યું હતું પછી 5-6 મહિના થઈ ગયા તોય મારું પેમેન્ટ મને આપ્યું નહીં નતું બરોબર હા એટલા માટે મેં 7 મહિના પછી પાછું ઉપાડ્યું અને પહેલા તો મેં ફોન થી ચર્ચા કરી હતી ફોન થી પોતે એટલું ફોન થી બરાબર. વડી લોકોને એમ હશે કે કીર્તિ પટેલ રાજદીપ રીબડા આમે નો પડે તો કીર્તિ પટેલ દાઉદ આમે પડે હો બરોબર હા ને આ ત્યારે એમણે તમને વિડીયો કોલ થી વાત કરી હતી કે પછી બીજા કોઈના થ્રુ કેવડાવ્યું હતું કે કઈ રીતના હતું? પહેલા કરણભાઈ સાપર પાસે કેવડાવ્યું હતું બરોબર બરાબર પછી રાજદીપભાઈ આરે મારે અરે રાજદીપભાઈ ના ડિબેટમાં બેસન એટલે બધા તારીખ થી યાદ અપાવું એ માર્કેટમાં એવું જતાવી દીધું કે કીર્તિ પટેલ આવી રીતના મેટર ઊભી કરે છે તો હવે એને મારે સામે લાવો હાલ બરોબર મીડિયા મેન એવું કીધું કે હલકી પ્રતિનિધિ માટે કરે છે તો હવે લઈ આવો હાલ મારે સામે મેં તો મોટા મોટા આગેવાનો જે મારા સંબંધો હતા ને એને તરફના આડે રાખીને મેં બતાવ્યું છે બાકી તમને લાગે છે હું બતાવું બરોબર સમજી ગયો તો હવે એને કહેતો હલકી પ્રતિનિધિ માટે નથી બરાબર હવે એને કીધું છે કે હલકી પ્રતિનિધિ માટે આ બધું કર્યું છે બધા મીડિયા મને મેસેજ જોડ્યા ને આમાં હા બધા છોડેલા છે કયા મીડિયામાં આપ્યા એને બધી જગ્યાએ આપે તો ઈ જ આપે છે ને હલકી પ્રતિનિધિ વાળું ઓલમોસ્ટ એટલે ટૂંકમાં કોઈ એક વ્યક્તિએ કમેન્ટ કરેલી હોય ને કોઈ એક ન્યૂઝ ચેનલ પાસે કમેન્ટ કરેલી હોય ને પછી એક જગ્યા ઉપર ચડી જાય એટલે પછી બધી જગ્યા ઉપર સર્ક્યુલેટ થઈ જાય કારણ કે એક જગ્યાએ તો એને મીડિયાના આવું ગ્રુપમાં ન્યૂઝ મેસેજ કે કીર્તિ પટેલને પ્રતિનિધિની ક્યાં જરૂર છે કીર્તિ પટેલને ઓલરેડી પ્રસિદ્ધ જ છે એટલે પછી મીડિયાવાળા ગ્રુપમાં બધામાં જે મેસેજ આવે ને એટલે પછી એમાંથી બધા લેતા જાય એમ. કાઈ વાંધો નહીં હવે એને હું બતાવું હવે એને હું એને વિડિયો બનાવડાવ હાલ બરાબર અને મને મારી મેટર પતી ગઈ જો રાજદીપ રીબડા મને ઓળખતો જ ના હોય બરાબર કીર્તિ પટેલને એવું કોઈ ગામ નથી ગુજરાતની અંદર કે કીર્તિ પટેલને કોઈ ઓળખતું નથી બરોબર બરાબર અને મને જો મારી મેટરમાં વચ્ચે ન આયા હોત તો મને મારું પેમેન્ટ આપ્યું જ કેમ બરાબર એટલે આ લોકોને છે ને એવું હશે કદાચ નકર વળી પાછું હું ચાલુ કરીશ ને તો રાજદીપ રીબડાને હવે પાછી મજા નહીં આવે હવે હું કોઈનું માની નહીં રાખું એ તમને ફોન મેં એવું કીધું સસ્તી પ્રસિદ્ધિ માટે ના ના એ ગઈકાલે છે ને બધી જગ્યા ઉપર ચાલેલું હતું એમને કોને રાજદીપ રીબડાને પૂછ્યું એને કોઈ કે મેં સસ્તી પ્રસિદ્ધિ માટે કર્યું છે એમ એવી એની કમેન્ટ આવેલી હતી બધામાં એટલે પછી એના ઉપરથી મેં લીધું છે એમ નહીં રાજદીપ રીબડાની કમેન્ટ હતી શું હતી કે સસ્તી પ્રસિદ્ધિ માટે એ બધું કરે છે અને મારે એના ઉપર કંઈ કહેવાની જરૂર નથી અને આજે એમની ઇન્સ્ટા પોસ્ટ આવેલી છે ને ઇન્સ્ટા પોસ્ટમાં લખેલું છે કે ભાઈ મેટર પૂરી થઈ ગઈ છે તમે તો લાંબુ એમને કરો મેટર એને ચાલુ નથી કરી તો પૂરી કરે ને હમણાં આજે તમે વિચાર કરો કે હું તમારું ખોટે ખોટું નામ આપું તો તમે મને છોડો બરોબર છે છોડો ના ના બિલકુલ નહીં. આજે એની આઈડીમાં પોસ્ટ મૂકી એનું કોઈ કારણ તો પૂછો અંદરો અંદર બંધ ભાઈને શું થઈ રહ્યું છે માર્કેટે થોડી ખબર છે બરોબર આજે કીર્તિ પટેલ રાડો પાડીને બોલે છે તો એ સત્ય વ્યક્તિ એટલે બોલે છે પુરાવા લઈને બેઠી છે એટલે બોલે છે તો રાજદીપ રીબડાને એમ કયો કે કીર્તિ પટેલ આ ડિબેટમાં બેસવાનું લઈ આવો હાલો બાર ઓકે બરાબર આવશે પૂછી લો હાલો વાંધો નહીં આપણે ફોન કરીને પૂછી લઈએ બરાબર અને નો આવે તો રેકોર્ડિંગ મૂકો હાલો કરો વાયરલ અને જો ઈ એમ કેતો હોય સસ્તી પ્રસિદ્ધિ માટે તો હજી હું પાછું ચાલુ કરવા માટે ગયો મને મારું પેમેન્ટ પડી ગયું છે એટલે કેટલાનું પેમેન્ટ કેટલાનું અટવાયું હતું 15 લાખનું ઓહો હા હા બરોબર બરાબર જે અમીર મર્ચન્ટ છે ને એને મારું એની બધી એડવર્ટાઇઝમેન્ટ બધું મેં કરેલું અલગ અલગ સાઈડોનું દુબઈથી બરોબર બરાબર એ દુબઈથી મને એડવર્ટાઇઝ આપતો હતો બરોબર